નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ થકી ઘણા બધા જનજાગૃતિના સંદેશ પહોંચાડતું હોય છે. ઘણા બધા સમાચારો તો અમે પહોંચાડીએ જ છે, પરંતુ સાથે સાથે આપણે કઈ રીતે સમાજમાં પર્યાવરણ બચાવવા માટે કામ કરી શકીએ તેવા જો પ્રયાસો કોઈના દ્વારા કરવામાં આવે તો એ પણ અમે આપ સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરીએ છીએ. વિશ્વ પર્યાવરણ દિવસની હવે આપણે ઉજવણી કરવાના છીએ. 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. અને ત્યારે આપણે બધાને એકસાથે પર્યાવરણની યાદ આવી જાય. અત્યારે જે રીતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ઋતુઓમાં જે ફેરફાર થઈ રહ્યો છે, સાથે સાથે પૃથ્વી પર પર્યાવરણને જે નુકસાન પહોંચી રહ્યું છે તે બચાવવું ખૂબ જરૂરી છે. પહેલાં એવું લાગતું હતું કે કદાચ કોઈ 1-2 જણ કરશે અથવા તો સરકાર કરશે કે સંસ્થા કરશે તો બચાવી લઈશું, પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે દરેક લોકોએ પોતાની જવાબદારીને સમજવી પડશે અને પર્યાવરણ બચાવવા માટે આગળ આવવું પડશે. અને ત્યારે આજે આપણે એવી સંસ્થાઓ સાથે ને એવા લોકો સાથે વાત કરીશું કે જેઓ આ માટે અગ્રેસર રહે છે, પર્યાવરણ બચાવવાને જરૂરી માને છે અને લોકો સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કરે છે, લોકોને સમજાવવાનો, અને કઈ રીતે તમે તમારા સાદા જીવનમાં પર્યાવરણ બચાવવામાં પોતાનો કહી શકાય કે એક ભાગ આપી શકો, કઈ રીતે તમે પણ તેનો ભાગ બની શકો તે સમજાવવાનો, તે તમને જનજાગૃત કરવાનો એક પ્રયાસ આ લોકો કરી રહ્યા છે. અને એ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે કચરે સે આઝાદી ફાઉન્ડેશનના જે ડાયરેક્ટર છે ડૉક્ટર સુનિત દાબકે. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું. સાથે જ રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સના પ્રાચી પટની મેડમ એ પણ આપણી વચ્ચે છે, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. અને સાથે જ BBNG ટ્રસ્ટના સેક્રેટરી જિજ્ઞાબેન શુક્લા કે જેઓ પણ આપણી વચ્ચે છે. આજે આપણે વાત કરીશું પર્યાવરણ બચાવવા વિશે, અને તેના માટે આયોજિત કરવામાં આવ્યું છે તેઓ દ્વારા પર્યાવરણ મેળાનું. આ પર્યાવરણ મેળો 3 દિવસ આયોજિત કરવામાં આવ્યો છે અને તેમાં તેઓ શું કરવાના છે. સાથે જ કચરે સે આઝાદી ફાઉન્ડેશનની આપણે વાત કરી રહ્યા છે, રોટરી ક્લબ ઓફ ગ્રીન્સની વાત કરી રહ્યા છે, BBNG ટ્રસ્ટની વાત કરી રહ્યા છે, તો તેઓ ઓવરઓલ શું કામ કરે છે તેના પર પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. કચરે સે આઝાદી ફાઉન્ડેશન સર, પર્યાવરણ બચાવવાની તો આપણે વાત કરીશું, પર્યાવરણ મેળા પર પણ વાત કરીશું, પરંતુ શરૂઆત કઈ રીતે થઈ આ ફાઉન્ડેશનને? બહુ જ સારો તમારો પ્રશ્ન છે કે જેમ નામ કહે છે કે કચરે સે આઝાદી, તો ભારતને 15મી ઓગસ્ટે આપણે કહીએ છીએ કે એનો અંગ્રેજ સરકારથી આપણે આઝાદી મળી, પણ કચરાથી એનો હજી આઝાદી નથી મળી. સ્ટીલ વી આર સ્લેવ ઓફ અવર વેસ્ટ. હજી આપણે એનો 2 ડસ્ટબિનને સમજી નથી શક્યા. એક ડસ્ટબિનમાં શું નાખવું કે એ પણ નથી સમજી શક્યા, અને હજી આપણો કચરો બધો ક્યાં જાય છે તો ઠેળવાય છે. તો હજી આપણે કચરે સે આઝાદી નથી મળી. એના માટે આ એક નામ પડ્યું, અને એ નામ એટલા માટે પડ્યું કે મને કોઈ એક ઇમ્પોર્ટન્ટ ફંક્શનમાં એક આવી 15 ઓગસ્ટની જે ધ્વજવંદન હતું એમાં મને બોલાવવામાં આવ્યો હતો એઝ એ ચીફ ગેસ્ટ, અને મેં જોયું કે ત્યાં હજી કચરો ઘણો બધો પડ્યો છે. સો એક બાજુ હું અત્યારે આપણા દેશની આઝાદી માટે મને બોલાવવામાં આવે છે અને વાત કરવામાં આવે છે, પણ હજી મને કચરો બધું દેખાય છે. તો મેં એ દિવસે નક્કી કર્યું કે એક ફાઉન્ડેશન મારે કરવું છે. મારું પ્રોજેક્ટનું નામ હતું જ કચરે સે આઝાદી પ્રોજેક્ટ, પણ પછી એને અમે એ ફાઉન્ડેશનનું કન્વર્ટ કર્યું ફાઉન્ડેશનમાં. જી, ખૂબ સરસ કામ કરી રહ્યા છો સર તમે. કચરે સે આઝાદી ફાઉન્ડેશન, જેમ કે તમે કહ્યું કે નામમાં જેનો મતલબ છે કે આપણે કચરાથી આઝાદી જરૂરી છે, પર્યાવરણ મેળાનો વિચાર કઈ રીતે આવ્યો? પર્યાવરણ મેળાનો વિચાર બહુ જ એનું એક દૃષ્ટિકોણ એવું હતું કે અમે કેટલું પણ કરીએ તો પણ જ્યાં સુધી લોકોનું સહકાર ના આવે ને ત્યાં સુધી એનું કોઈ અર્થ નથી. આજે આપણે એનો એક કોઈ દિવસ આપણે વાત કરશું પોલ્યુશનની, જેમ ક્લાઇમેટ ચેન્જને બહુ તમે સરસ ભૂમિકા મૂકી કે એનો ક્લાઇમેટ ચેન્જ કેમ થાય છે. તો એ ક્લાઇમેટ ચેન્જ થાય છે ઘણા બધા ફેક્ટરથી. આજે આપણને એ જ લાગે છે કદાચ ઇન્ડસ્ટ્રીના ધુમાડાથી, કે કોઈને લાગે છે કે આપણે બધું કચરો બાળીએ છીએ એના લીધે. પણ હજી એક વસ્તુ બહુ સરસ, એક વસ્તુ જે નવી જે દૃષ્ટિકોણથી કહું છું કે આપણે એટલું બધું કચરો પ્લાસ્ટિકનો અને ભીનો કચરો મિક્સ કરીને જ્યારે ફેંકીએ ત્યારે ગ્રીનહાઉસ ગેસ એમિશન સૌથી વધારે આવે છે. તો તમે બહુ સહેલાઈથી જે કરી શકો, જે કચરોનો છૂટું કરીને એને સારી રીતે ઉપયોગ કરી શકો, તો એને આપણે સારી રીતે કહીએ કે કચરાનું બરોબર તમે આ અર્થઘટન સમજ્યા કે કેવી રીતના તમે કરવાનું છે. સો એ અમારો આઈડિયા એ હતું કે લોકો સુધી પહોંચાડવાનું. તો લોકો સુધી શું પહોંચાડવાનું? તો આઈડિયાઝ, કઈ વસ્તુ કામ કરે, બહુ સિમ્પલ આઈડિયાઝ. કે તમને હું આવું કહું કે તમે કચરો છૂટો કરો અને કચરાના પેટીમાં નાખો, તો એ એક આઈડિયા નથી, આ એક આદેશ છે અને એક ડિસિપ્લિન. એ ડિસિપ્લિનમાં આવવા માટે પણ તમને કોઈ જ વસ્તુ મોટિવેશનમાં આપવું પડે.
તો એ વસ્તુ મોટિવેશનમાં અમે એક બહુ સિમ્પલ આઈડિયા કર્યું છે જે ગ્રામ પંચાયતમાં અમે ચાલુ કર્યું કે તમે પ્લાસ્ટિક વેસ્ટ અત્યારે એનું સૌથી મોટું ડેન્જર છે એન્વાયરમેન્ટ માટે, કારણ કે ગાય ખાઈ જાય છે, બાળી નાખો છો. તો પ્લાસ્ટિક વેસ્ટને આપણે કેવી રીતના સારી રીતે સેગ્રિગેટ કરી આપણે પાસે લઈ શકીએ, તો અમારા પાસે એક ઇન્સેન્ટિવની સ્કીમ છે. અમે ઇન્સેન્ટિવમાં શું કરીએ કે ગામના બહેનો જે તમને પ્લાસ્ટિક વેસ્ટ છૂટું કરીને આપતા હોય એ લોકોને 1 કિલો પ્લાસ્ટિક વેસ્ટની સામે અમે એક સાબુ ફ્રી આપીએ. ઇમેજિન કરો કે 1 કિલો પ્લાસ્ટિક વેસ્ટની સામે એક સાબુ ફ્રી, તો ઇટ્સ અ બાર્ટર સિસ્ટમ કે એના લીધે એ મોટિવેશન ડબલ થઈ જાય. તો અત્યારની જરૂરમાં શું છે કે તમે લોકોને મોટિવેટ કેવી રીતના કરી શકો, કેવી રીતના છોકરાઓને મોટિવેટ કરી શકો, કેવી રીતના બહેનોને મોટિવેટ કરી શકો. ફાઉન્ડેશનનો હેતુ છે કે ટુ બ્રિંગ ધ ડિસિપ્લિન, અને એ ડિસિપ્લિન સાથે તમે આ સારું આ પ્રોજેક્ટને સક્સેસફુલ રેમાં લઈ શકો. જી 5 તારીખે પર્યાવરણ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જેમ કે આ 3rd એડિશન છે, રાઈટ? 3rd એડિશનમાં પહેલાં 2 એડિશન કરતાં શું અલગ છે, અને મેળામાં જે લોકો વિઝિટ કરે છે એમને શું અહીંથી મળી શકે, શું એ લોકો ઘરે લઈને જઈ શકે? બહુ સારો પ્રશ્ન કે એમાં આજે જ મેં એક વિડીયોની પેલું રાઇટઅપ લખતો હતો, તો એમાં 3rd એડિશનમાં સૌથી જુદી વસ્તુ જે આવવાની છે એ છે કે પ્લાસ્ટિક વેસ્ટ જે અત્યારે સૌથી મોટો એ છે એમાંથી બેસ્ટ રિસાયકલ્ડ પ્રોડક્ટ એટલે ફર્નિચર કેવી રીતના તમે બનાવી શકો. ત્રીજી વસ્તુ છે, આપણે બીજી વસ્તુ એવું છે કે અમે એક પ્રોજેક્ટનું લોન્ચ કરીએ છીએ જેનું નામ છે કચરે સે પ્રાપ્તિ, કે તમે કચરામાંથી તમે પૈસા કમાઈ શકો. હજી સુધી તમે કચરો જે લઈને ઠેળવાતા હતા, તો સોસાયટી માટે સૌથી સારી વસ્તુ છે કે કચરે સે પ્રાપ્તિનું અમે પ્રમોશન કરીશું, જેમાં સોસાયટી કે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર કે તમે વેસ્ટમાંથી તમે અમને આપી શકો. જેનું બીજો ભાગ છે ઘર ઘર મેં ફેક્ટરી. તમારા ઘરમાં ભીનો કચરો થાય છે, તમે ભીનો કચરામાંથી ખાતર બને તમે અમને વેચો તો પૈસા મળ્યા કે નહીં? તો આ ઘર ઘર મેં ફેક્ટરી અને કચરે સે પ્રાપ્તિ આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે લોકોને બહુ જ આકર્ષક કરશે. અને એની સાથે સાથે બીજા જે સ્ટોલ્સ છે જેમાં અમે ફૂડ સ્ટોલનું ઝીરો વેસ્ટ, તમારું જેટલું પણ ફૂડ સ્ટોલમાંથી જે ફૂડ વેસ્ટ નીકળશે અમે ત્યાં ને ત્યાં કમ્પોસ્ટિંગ કરીને બતાવીશું. એટલે લોકોના જે કંઈ એનું મગજમાં એ હોય છે કે વાસ મારશે, માખી આવશે, એ બધી તમારી જે એનો ડાઉટ્સ છે એ બધા ત્યાં નીકળી જાય. સો આ 3 વસ્તુ અમે એમાં ખાસ લાવવાના છે, અને બીજા 2 વસ્તુ બેન કહેશે. જી શ્યોર. રોટરી ક્લબ ઓફ ગ્રીન કે જ્યાંથી પ્રાચીબેન આપણી વચ્ચે છે. પ્રાચીબેન, પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આપણે પર્યાવરણ મેળાની વાત કરી રહ્યા છે. 5 તારીખે કાર્યક્રમ છે, પરંતુ શરૂઆત થઈ રહી છે દુમાડ ગ્રામ પંચાયતથી, અને જ્યાં તમારા તરફથી આયોજિત કરવામાં આવ્યું છે વોકિંગ કોમ્પિટિશન મહિલાઓ માટે ખાસ કરીને. એટલે આ વોકિંગ કોમ્પિટિશનનો શું કોન્સેપ્ટ છે? કારણ કે આપણે ઘણી બધી કોમ્પિટિશનો જોઈએ છે, પરંતુ ચાલવું એક કોમ્પિટિશન હોઈ શકે, એટલે એ કઈ રીતે દિમાગમાં આવ્યું, અને ખાસ મહિલાઓ માટે જ્યારે આયોજિત કર્યું છે, અને મહત્ત્વનું પર્યાવરણ દિવસ છે અને મહિલાઓના સ્વાસ્થ્યની વાત થઈ રહી છે વોકિંગ પરથી, એ બંને વચ્ચેનો કઈ રીતે તમે સેતુ બાંધ્યો? ઓકે, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. બીજી વસ્તુ કે હવે આપણે 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, તો સ્ટાર્ટિંગ આપણે જે એક્ટિવિટી કરવાના છે તે આપણે દુમાડ ગ્રામ પંચાયત સાથે મળીને કરવાના છે. તો ત્યાં ગામની લેડીઝો, ઘણી બધી લેડીઝ એવી હોય છે કે જે વોકિંગ કરવા નથી જઈ શકતી અને ગામની બહાર જઈ શકે ના જઈ શકે, તો ત્યાં એકદમ તળાવ રિનોવેટ કરાયેલું છે. તો ત્યાં ગામની 30-40 લેડીઝ આવવાની છે, અને વોકિંગ કોમ્પિટિશન અમે લોકો તે ત્યાં ઓર્ગેનાઇઝ કર્યું છે. તો ચાલીને આખું તળાવને રાઉન્ડ કરશે, અને ત્યાંથી જે પણ 1st, 2nd, 3rd આવશે એ લોકોને અમે ગિફ્ટ રીતે કંઈક આપીશું. જી. રોટરી ક્લબ ઓફ ગ્રીન્સ બરોડા કે જે પર્યાવરણ મેળા સાથે કચરે સે આઝાદી ફાઉન્ડેશન સાથે ચેનલ પાર્ટનર તરીકે જોડાયું છે, તો આપની શું મહત્ત્વની ભૂમિકા રહેશે આ પર્યાવરણ મેળામાં? આપના તરફથી શું ઇનોવેટિવ જોવા મળશે? રોટરી ક્લબ ઓફ બરોડા ગ્રીન્સ કામ જ કરે છે એન્વાયરમેન્ટ ઉપર જ. Okay. પ્લાન્ટેશન છે, અલગ અલગ એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રોજેક્ટ્સ છે. તો પર્યાવરણ મેળામાં સ્પેશિયલી અમે લોકો કમ્પોસ્ટિંગ વર્કશોપ અટેન્ડ કેવી રીતે કરવાનું છે તે અમે એની ઉપર થોડું ઘણું ઇન્ફોર્મેશન આપીશું. ઘરે કેવી રીતે તમે કમ્પોસ્ટિંગ કરી શકો છો તેની ઉપર પણ અમે થોડું ઘણું ઇન્ફોર્મેશન આપવાના છે. તો મેઇનલી ગ્રીન્સનું કામ છે કે કમ્પોસ્ટિંગ, એનેરોબિક કમ્પોસ્ટિંગ કઈ રીતે કરી શકીએ, તો એ કમ્યુનિટી સુધી અમે ઇન્ફોર્મેશન પાસ ઓન કરીશું. જી. જિજ્ઞાબેન પણ આપણી સાથે છે. જિજ્ઞાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ પર્યાવરણ બચાવવાની.
તમે જે ટ્રસ્ટમાં કામ કરો છો તેઓનું પણ કામ એ જ છે કે આપણે કઈ રીતે પર્યાવરણને બચાવી શકીએ. મહત્ત્વની વાત કરીએ તો પાણીને લઈને શું રોલ છે તમારો પર્યાવરણ મેળામાં? તમારા તરફથી શું ઇનોવેટિવ જોવા મળશે મેળામાં? ઓકે, નમસ્કાર. હું BBNG બરોડા એટલે કે બ્રાહ્મીણ બિઝનેસ નેટવર્ક ગ્લોબલ એની સેક્રેટરી છું બરોડામાં. અને અત્યારે અમે વોટર કન્ઝર્વેશન્સના પ્રોજેક્ટ્સ પર ફોકસ કરી રહ્યા છીએ અને એને સપોર્ટ પણ કરી રહ્યા છીએ. જે રીતે અત્યારે સમર છે અને વોટર સ્કેરસિટીનો ક્વેશ્ચન્સ બધે જ છે જ ગ્લોબલી, અને ભારતના પણ બહુ બધા સ્ટેટ્સનું જોઈએ ને તો એમાં પણ વોટર સ્કેરસિટી છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણે દહેજ એ મોસ્ટ ગોલ્ડન એરિયા છે આપણી ઇન્ડસ્ટ્રીઝનો. ત્યાં એ સી શોર પર છે અને ત્યાં પીવાનું પાણી જ ઇટ્સ અ બિગેસ્ટ પ્રોબ્લેમ. તો એના માટે અત્યારે અમે લોન્ચ કરી રહ્યા છીએ એક એર વોટર જનરેશન સોલ્યુશન, જેમાંથી હવામાંથી પાણી બનશે. અને જે અત્યારે મોદીજીની છે આપણને અપીલ કે તમે ફ્યુઅલ ઓછું યુઝ કરો, તો એમાં ઝીરો વોટર ગ્રાઉન્ડ વોટર ડિપેન્ડન્સી ઝીરો રહેશે, પ્લસ ટેન્કર પર આપણી ડિપેન્ડન્સી ઝીરો રહેશે. અને આ હવામાંથી જ મોઇશ્ચરને સક કરીને આપણે પાણી બનાવી રહ્યા છીએ. એનું એક મશીન ત્યાં ડિસ્પ્લેમાં પણ મૂકવામાં આવી રહ્યું છે. આ તો ખૂબ સુંદર ઇનોવેશન કહી શકાય કે વોટર ફ્રોમ એર. રાઈટ. બરાબર. એના વિશે લોકોને એટલી બધી જાણકારી નથી, તો ત્યાં તમારા દ્વારા એમને સમજાવવામાં આવશે? યસ. જી. ત્યાં એ લોકો જોઈ શકશે લાઈવ અને એનો ટેસ્ટ પણ કરી શકશે કે જે પ્યોર મિનરલ વોટર છે. અને એમની ટેસ્ટ કરશે તો કમ્પેરિઝનનો ખ્યાલ ઓટોમેટિક આવશે જ. પ્લસ પ્લાસ્ટિક બોટલ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ, કે ભલે આપણે કહેવામાં આવે છે કે રિસાયકલિંગ કરીએ છીએ, એનો યુઝ કરીએ છીએ, પણ એ રિસાયકલિંગ પ્રોસેસ પણ કેટલી, એમાં પાણીનો યુઝેજ જે થઈ રહ્યો છે ને એ પણ બહુ હ્યુજ છે અમાઉન્ટ. તો એ બધું પણ આમાં આપણે નલિફાઈ કરી રહ્યા છીએ. થેન્ક યુ. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રદૂષણ સતત વધી રહ્યું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યું છે, અને સાથે સાથે હરિયાળી ઓછી થઈ રહી છે. અને તેના જ પરિણામે અત્યારે જે રીતે આપણે વાત કરવી પડે છે કે પર્યાવરણ બચાવવું જરૂરી છે, એનું જ પરિણામ છે, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે. ડૉક્ટર સુનીત આપણી સાથે છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. પર્યાવરણ બચાવવાની વાત બધા જ કરે છે, ખાસ કરીને વિશ્વ પર્યાવરણ દિવસ હોય અને એ નજીક આવે એટલે આ વાત મોટે ભાગે થતી હોય. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, તમે જોશો કે દરેક લોકો પર્યાવરણ બચાવવાની જ્યારે વાત કરે ને ત્યારે જ્યારે આ નજીકના દિવસ હોય 5 જૂનની આસપાસના, ત્યારે બધા જ એક્ટિવલી કામ કરતા હોય, પરંતુ પછી ભૂલી જવાય છે. આપણે બધા જ ભૂલી જઈએ છીએ સામાન્ય જીવનમાં. એટલે આ એક કોઈ સંસ્થાની અથવા તો સરકારની જવાબદારી છે નહીં, એ તો આપણે વાત કરીએ. પર્યાવરણ મેળામાં સૌને આકર્ષક કરવા માટે, કારણ કે એ એક દિવસ પૂરતું તો કામ છે નહીં પર્યાવરણ બચાવવું, અને તમે જ્યારે આટલી મોટી મુહિમ ઉપાડી છે અને તમે નક્કી કર્યું છે કે આપણે બધા ભેગા થઈને પર્યાવરણ બચાવીએ, તો શું આકર્ષક રહેશે લોકો માટે કે તેઓ ત્યાં આવે? એક તો તમારે એ રીતે એ લોકોને બોલાવવા પડશે કે પર્યાવરણ બચાવવાની આ મુહિમમાં આપણે સૌ જોડાઈએ. એટલે આ મેળામાં શું આકર્ષક છે? ફન માટે કંઈક ખાસ યુવાનો અને બાળકોને લઈને જો જે એજેડ લોકો છે તે આવી શકે, અને તેમની માટે શું રહેશે ખાસ? બહુ જ સારો પ્રશ્ન છે. પણ જેમ અમને કીધું કે પર્યાવરણ મેળા, અમે આ બે શબ્દ જે એટલા માટે જો સાથે ગોઠ્યું છે, અધરવાઇઝ અમે પર્યાવરણ એક્ઝિબિશન કરી શક્યો હોત કે એનો શોકેસ ગેલેરી કહી શક્યો હોત. પણ આ મેળા એટલા માટે મૂક્યું છે કારણ કે એમાં ફક્ત જ્ઞાન નથી, પણ એ સાથે ફન એલિમેન્ટ પણ છે. અને એમાં જે તમને આખું મેળાનું એક દૃશ્ય તમને આપી દઉં તો અત્યારે શું છે કે અપસાયકલિંગ, રિસાયકલિંગ, લોકોને એક વસ્તુ ખબર છે કે આવા શબ્દો એનો બહુ પ્રચલિત છે. તો રિસાયકલિંગ એટલે શું? એટલે કોઈ પણ વસ્તુ, એટલે પ્લાસ્ટિક હોય તેને ઓગળીને કંઈક આપણે એનો પ્રોડક્ટ બનાવી, જેમ ફર્નિચર કે પેવર બ્લોક કે એ બધું એને રિસાયકલિંગ કહેવાય. અપસાયકલિંગ એટલે જેટલું પણ તમારે જૂના કપડાં છે, એ જૂના કપડામાંથી આપણે કંઈક નવું બેગ બનાવો કે તમે એની બેડશીટ બનાવો કે સમથિંગ ઓફ ડેટ બનાવો, તો એને અપસાયકલિંગ કહેવાય. તો આ અપસાયકલિંગ એન્ડ રિસાયકલિંગના તમને નો પ્રેક્ટિકલ ત્યાં ડેકોરેશન જોવા મળશે, અને એની સાથે સાથે તમને ત્યાં થોડુંક નાનું વર્કશોપમાંથી તમને ઇન્ફોર્મેશન મળશે. બીજું એક વડોદરા ઇનોવેશન કાઉન્સિલ સાથે અમે જોડાયા છે ફોર એમનો એક પ્રોગ્રામ છે તોડ ફોડ જોડ. એટલે અત્યારે લોકોને એ જ ખબર નથી કે સિમ્પલ વોટર ફિલ્ટર તમારી પાસે હોય, કેન્ડલ ફિલ્ટર, તમે કેવી રીતના રિપેર કરશો? એટલે તમારે ટેકનિશિયનની રાહ જોવું ના પડે. તો એ લોકો એવી વસ્તુ બતાવવાના છે બહેનોને, છોકરાઓ માટે, કે તમે એને કેવી રીતના તમે એનું સારી રીતે એનું વર્ટિકલ અન્ડરસ્ટેન્ડિંગથી તમે એને ફિલ્ટરમાં રિપેરિંગ કરી શકશો. તો એવી જાતનું. થર્ડ વસ્તુ છે કે અમે ત્યાં ઈ વેસ્ટ કલેક્શન, પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન એન્ડ ક્લોથ વેસ્ટ ડોનેશન
અને તમારે જૂના બૂટ ચપ્પલનું ડોનેશનનું પણ રાખ્યું છે. જો તમારી પાસે આ બધી વસ્તુ હોય છે, ઈ વેસ્ટ તો ઘરે ઘરે મોબાઈલ થઈ ગયું છે. આજે કોને પાસે મોબાઈલ નથી, કોને પાસે બેટરી નથી, કોને પાસે એવું નથી, તો એનીથિંગ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક એ જે વસ્તુ છે ને એ તમે ત્યાં ખરાબ થઈ ગઈ એ ડોનેટ કરી શકો. અને એની સામે એક સરપ્રાઇઝ એલિમેન્ટ મૂકવાના છે કે તમે 1 કિલોની સામે તમે એક પાણીપુરી ખાઈ શકો. આવી જાતનું છે, કારણ કે એમાં શું છે કે જ્યાં સુધી તમે આ સારું એલિમેન્ટ નહીં નાખવાનું તો એની સામે એનું મજા નહીં આવે. તો દેર હેઝ ટુ બી સમ ગીવ એન્ડ ટેક. તો અમારું જે હેતુ છે કે લોકો આનંદથી એ આવે મેળામાં, એની સાથે સાથે છોકરાઓ માટે થોડીક કોમ્પિટિશન મૂકીશું સો દેટ દે ઓલ્સો એન્જોય અને એની સાથે શીખે પણ. અને એના લીધે આપણે આ મેળામાં ફૂડ સ્ટોલ અને મેંગો મેનિયા એટલે મેંગોના સ્પેશિયલ, કારણ કે આ બહુ સિઝન એવી સારી છે કે જેટલા પણ ફાર્મર્સ છે એ લોકોને કહીશું કે તમે ત્યાં આવીને મેંગો પણ વેચજો, એટલે તમે કેરીનું સારું સ્વાદ તમને ત્યાં મળી શકે. તો એવી જાતનું તે એક આખું છે. અને જેમ તમને કીધું કે ઝીરો વેસ્ટ મેળા એ પણ તમને જોવા મળશે. તમારે એક વસ્તુ તમારા માધ્યમથી એવું લોકોને કહેવા માગું છું કે ત્યાં પોતાની પાણીની બોટલ લઈને આવજો. ત્યાં પાણીનું સ્ટોલ નથી. જેમ નોર્મલી તમારા એક્ઝિબિશન્સમાં કે ઇવેન્ટ્સમાં હોય છે, ત્યાં પાણીનું સ્ટોલ નથી. ત્યાં પાણી તમને રિફિલ કરવા મળશે અને પણ તમારે પાણીની બોટલ લાવવી પડશે. એટલા માટે આ બધું આ પર્યાવરણ મેળામાં આવશે અને બહુ આનંદ આવશે. આ 2 દિવસ 3 દિવસ તમને ઘણું બધું. 5 જૂને આયોજન થઈ રહ્યું છે. એકદમ ટૂંકમાં તમે જો આ પર્યાવરણ મેળાને વર્ણવા માંગો તો શું શબ્દોમાં કહી શકો કે અને લોકોને આમંત્રણ આપવા માંગો તો ટૂંકમાં શું કહેવા માંગશો વડોદરા શહેરના લોકોને? બસ બહુ જ ટૂંકમાં એ જ કે તમે આવો અને પર્યાવરણ દિવસ જે આપણે જે કહીએ છીએ 5મી જૂન, તો 5મી અને 6ઠી જૂને જે તમે જે આનંદ લેવા આવશો ને, તમે એક આનંદ લઈને આવજો. અને એક જ વસ્તુ છે કે તમે જ્યારે આ પ્રોડક્ટ જોશો અને તમે પ્રોડક્ટને જ્યારે એ વાપરશો કે સમજશો ત્યારે તમને એનો આનંદ આવશે. એટલે ફક્ત વોટ્સઅપ વિડીયો ઉપર કે વોટ્સઅપ ઉપર કે આપણે જે વિડીયોઝ જોતા હોય છે એના કરતાં પ્રેક્ટિકલી તમને અહીંયા જોવા મળશે, પ્રેક્ટિકલી તમને એનો સ્પર્શ કરવા મળશે. તો આવા પ્રોડક્ટ્સને અને આવા બધા થિયોરીઝને તમે આ સમજવા માટે જરૂરથી આવજો. પર્યાવરણ મેળા આ આપણા માટે છે અને આપણું પર્યાવરણ ત્યારે જ બચી શકે જ્યારે આપણું યોગદાન હોય. એટલે બોલતે ને કે 4 કદમ નહીં 2 કદમ આગે और बढ़ाओ तो तब आप कुछ कर पाओगे. જી, થેન્ક યુ સો મચ આપ સૌનું. પર્યાવરણ બચાવવા વિશે આજે આપણે વાત કરી અને પર્યાવરણ બચાવવા માટે પર્યાવરણને લઈને લોકોને જાગૃત કરી શકાય, યોગ્ય માહિતી તેમને આપી શકાય, કઈ રીતે સાદા જીવનમાં તમે પણ એક ભાગ બની શકો પર્યાવરણ બચાવવા માટે, કચરાને કઈ રીતે અલગ કરવો, તેના વર્કશોપ તમે જોઈ શકો. એનું એક આયોજન અહીં કચરે સે આઝાદી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. પર્યાવરણ મેળો યોજવામાં આવ્યો છે. આગામી 5 જૂનના રોજ તમે આ મેળામાં જઈ શકો છો. 3 દિવસીય આયોજન છે. જેમ કે મેં પહેલાં પણ કહ્યું કે પર્યાવરણ બચાવવાની જવાબદારી ફક્ત સરકાર કે સંસ્થાની નથી, તેમાં દરેક લોકોએ જોડાવવું પડશે અને એ આપણી જવાબદારી પણ છે. અને આ જવાબદારી તમે નિભાવો તે માટે એક પ્રયાસ જ્યારે આ લોકો કરી રહ્યા હોય તો આપણે પણ તેમને સાથ આપીએ, સહકાર આપીએ અને 1-2 દિવસ ફાળવીએ, એક મુલાકાત લઈએ ચોક્કસથી અને પ્રયાસોને નિહાળીએ અને થોડો પ્રયાસ આપણે પણ કરીએ કે પર્યાવરણને બચાવી શકીએ. કારણ કે જો આજે આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો આવતીકાલે પર્યાવરણ આપણને નહીં બચાવી શકે. ફક્ત પૃથ્વી પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે આપણી જવાબદારી નથી, પરંતુ આવનારી પેઢી પ્રત્યે પણ આપણી એક જવાબદારી બને છે કે આપણે એમને સારું વાતાવરણ આપીએ, સારું પર્યાવરણ આપીએ. એટલે ચોક્કસથી અમારી પણ એક જ અપીલ રહેશે કે એક મુલાકાત લો પર્યાવરણ મેળાની અને આવા અનેક કાર્યક્રમ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.